જય મેલડીમાં કહેવાય છે ને કે મેલડી કરે એવું બીજું કોઈ ના કરે। આજે આપણે ઓડના ટેકરાવાળી મેલડી માતાનો ઇતિહાસ જાણીશું। આશરે 200 વર્ષ પહેલા આજની વાત છે। અમદાવાદથી 15 કિલોમીટર દૂર એક ટીંબો આવેલો છે અને કહેવાય છે કે આ ટીંબા પાસે 35 ઓડ રોકાયા હતા। તેમના ત્યાં તેમના બાપ દાદાની દેવી એટલે કે મેલડી માતાને બેસાડ્યા હતા। ઓડના ટીંબા પરથી ત્યાં ગામનું નામ ઓડ રાખવામાં આવ્યું છે। આ ગામ અમદાવાદના દસક્રોઈ જિલ્લામાં આવેલું છે અને વાત કરવા જઈએ અમદાવાદના કમોડ સર્કલથી 5 કિલોમીટર દૂર છે। અને આ મંદિરની જોડે એક તળાવ પણ છે। કહેવાય છે કે એ પણ ઓડે જ ખોદાવ્યું હતું અને એ તળાવના કાંઠે મેલડીના મંડાણ છે। હા એક વખતની વાત છે, અમદાવાદની બજાર માણેક ચોકમાં એક વાઘા નામના કંસારાના ઘરે સંતાન સુખ ન હતું। ઘણી માનતાઓ રાખી છતાં પણ સંતાન સુખ ન હતું। ત્યારે એક અજાણ્યા ગાડાવાળા માણસે તેને ઓડની ટેકરાવાળી મેલડી માતા વિશે જણાવ્યું અને કહ્યું, દીવો જુઓ અને માનતા માગો। જો મેલડી માતા તમને ના આપે તો મેલડી માતા પોતાનો ધર્મ ભૂલી જાય। તે પછી કંસારો મેલડી માતાના દર્શને માનતા માગે છે અને મેલડી માતાની માનતાથી કંસારાના ઘરે સંતાન સુખ થાય છે। અને જો ખરેખરમાં માતાજીનો ઇતિહાસ જણાવવા જઈશ ને તો આ ઇન્સ્ટાગ્રામની રીલ તો શું, આખું ઇન્સ્ટાગ્રામ નાનું પડશે, કારણ કે માતાજીનો ઇતિહાસ એટલો મોટો છે। અને કહેવાય છે કે માતાજીનું બીજું મંદિર એટલે કે બીજો દીવો આપણા અમદાવાદના બહેરામપુરામાં આવેલો છે।